હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આહાહા, સરસ મજાના સ્કીલ બાકી રહ્યા હતા. હા, એ કોપીરાઇટ 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 કોપીરાઇટ. હા, સનમ શું કહ્યું હતું? बहुत प्यार करते हैं सनम तुम्हें. આહાહા. એવું ગીત વાગતું હતું. હવે આપણું સબ્જી રેડી થઈ રહી છે. ગરમા ગરમ પેક થશે. અમને એક કોમેન્ટ આવી કે વિશાલ છાશનું વિતરણ કર. તો છાશનું વિતરણ છે ને કરવાનો પ્રોગ્રામ પરમ દિવસે જ બનાવી નાખ્યો. હમણાં જ કર્યું મમ્મીએ ત્યાં એના તો. ત્યાં એ લોકો નહોતું, છાસનું વિતરણ હતું. આજે મારા કોમ્પ્લેક્સમાં કરવાનું, બધા સિક્યુરિટી ગાર્ડને છાશ પીવડાવવાની છે. મસ્ત અને ફરતીની કાં તો અમૂલની મસાલાવાળી છાશ લઈ લેવાની અને બધાને પીવડાવવાની. આજે ગણતરી રાખેલી જ છે. થેન્ક યુ સો મચ કોમેન્ટ કરવા માટે. આજે થોડો ઘણો સામાન વળી ગાડીમાં નાખવાનો છે અને આજે રુચિતાનો દરવાજો બંધ થઈ ગયો તો ધન્યબેને ખોલ્યો. થોડી પૂરતી દરવાજો તો કોને ખોલે? તમે જ ખોલ્યો, એ તે ખોલ્યો. હા, એટલે ધણીએ ખોલતો નથી દરવાજો, મોઢું રાખીને જતો રહે. થાય તને ભાઈ. જો ભાઈ આજે ઠંડુ કરવાનું. કેમ આજે લેટ પડી? થાય એમ ભાઈ, તમે લોકો નીચે મોડા આવ્યા તો પછી મેં મોડું કર્યું. કઠોળ છે એટલે મસ્ત મજા આવશે. ના કરતો પેલું કેવું છે? ટીંડોળી, પછી ભીંડા, કોબી. સારું, આ બધું સર લઈ જાઓ. હા, લઈ જવું. આ લોકો થોડુંક દુકાનનો સામાન છે ને એ પડ્યો રહે ને તો આ લોકો નડો છે, બહુ નડે. જો 17 વર્ષ ગાડીમાં ભરી લેતો જો. જય શ્રી કૃષ્ણ સૌને મારા જય શ્રી કૃષ્ણ સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું સૂકી તુવર મેં બોઇલ કરી દીધી છે. હવે આપણે વઘારીશું આના અંદર ટામેટાં, લસણ અને ડુંગળી. સરસ આપણે પહેલાં શેકી લઈએ. સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. હળદર, હિંગ, લીલું મરચું નથી નાખ્યું એટલે આપણે આમાં 2 ચમચી જેવું લાલ મરચું નાખીશું. ગરમ મસાલો, ધાણા જીરું અને મીઠું નાખીને બોઇલ કરીશું. એટલે આપણે સાધારણ મીઠું નાખીશું. સરસ બધું મિક્સ કરી લઈએ. બે મિનિટ જેવું એને મસાલાને શેકાવા દઈએ. આપણો સરસ શેકાઈ ગયો છે. હવે આપણે તુવર નાખીશું. થોડીક તુવરને આપણે કાઢી દઈશું આ રીતે. આપણો રસો થોડુંક જાડો છે. થોડીક આખી રાખી. સાથે સાથે આપણે ધાણા ધોઈ રાખ્યા છે એ પણ નાખી દઈએ. થોડીક વાર એને ઉકળવા દઈએ. આપણે સોલે ચણાનો મસાલો આપણે અંદર નાખીશું. આનાથી એટલું ટેસ્ટી થાય છે. કોઈ પણ રસાવાળું સબ્જી હોય તો આ મસાલો તમારી પાસે પડે હોય સોલે ચણાનો તો ચોક્કસથી નાખજો. એકદમ ટેસ્ટફુલ તમારી સબ્જી થશે અને ખાવાની ખૂબ મજા આવશે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી તુવર તમને વધારે કેવી લાગી. જો કાલે મમ્મી ગયા હતા, વિરા ડ્રેસીસ નામ છે મહેસાણામાં, એનો ત્યાંથી ડ્રેસ ચેન્જ કરીને આ ડ્રેસ લાવ્યા. થોડો ડ્રેસ સારો લાગે. જો કમેન્ટ કરો કેવું લાગે છે. એમાં ધનુબેનને એમ થયું કે બા ક્યાંક ફરવા જાય એટલે ગોઠવાઈ ગયા છે. ચલો તૈયાર થઈ જાઓ, જવાનું બામ. જતી રહી. જય શ્રી કૃષ્ણ સૌને મારા શાનદાર રસોડામાં આપનું સ્વાગત છે. આજે સેવ ઉસળ બનાવી તમારી સાથે રેસીપી શેર કરી.
વટાણા બોઇલ કરી દીધા છે. 4-5 પરી જેવું તેલ મૂક્યું છે. આના અંદર ડુંગળી, લસણ અને ટામેટાં એને ક્રશ કરી દીધા છે. પહેલાં આપણે સરસ એને શેકી લઈએ એટલે એની કચાશ નીકળી જાય. સાથે સાથે થોડા મસાલા પણ કરી દઈએ. હળદર, લાલ મરચું, લીલું મરચું નથી નાખ્યું એટલે આપણે આનું લાલ મરચું નાખીશું. 2 ચમચી લાલ મરચું, ગરમ મસાલો, થોડી હિંગ, વટાણા છે એટલે, ધાણા જીરું, બોઇલ કરતી વખતે મીઠું નાખ્યું છે. થોડું ગ્રેવી પૂરતું આપણે મીઠું નાખીશું. સરસ બધું મિક્સ કરી લઈએ. શેકાવા દઈએ. સાથે સાથે આપણે ધાણા પણ અંદર નાખીએ એટલે સરસ શેકાઈ જાય. 2 મિનિટ મસાલો શેકાવ. સરસ આપણું તેલ પણ છૂટું પડ્યું છે અને મસાલો પણ સરસ સુગંધ આવી રહી છે. આવું સાંજના ટાઈમે ક્યારેક ક્યારેક આવું અટપટું બનાવીએ તો ખાવાની મજા આવે. મેં નમકીન તીખી સેવ લાવી છું. આ 200 ગ્રામ કે 300 ગ્રામ 40 રૂપિયાનું પેકેટ આવ્યું. હવે આપણો મસાલો થઈ ગયો છે. હવે આપણે આજે વટાણામાં થોડાક વધારે બફાઈ ગયા છે. સાથે સાથે એના અંદર એવરેસ્ટનો છોલે ચણા મસાલો નાખીશું. આ અડધું પેકેટ નાખી દઈશું. જે ટેસ્ટ છે ને આ મસાલાનો જ છે. અડધું વપરાયું હતું, અડધું આમાં નાખી દઈશું. આના અંદર અત્યારે લીંબુ નહીં નાખીએ. જેને ખાવું હશે તો ઉપરથી ડુંગળી ટામેટાં અને કેરી અને ડુંગળીની મેં કચુંબર કરી છે. આની સાથે આ કચુંબર ખાવાની ખૂબ મજા આવતી હોય છે. અને સાથે સાથે આપણે લીંબુ પણ ત્યારે જ નાખીશું જ્યારે આપણે સેવઉસળ ખાવા બેસીશું ત્યારે. અત્યારે નાખીશું, કોઈને ખાવું હોય કોઈને ના ખાવું હોય એટલા માટે અત્યારે ખટાશ નહીં નાખીએ. બસ આવું સાદું સિમ્પલ આપણે તમે વઘારશો એટલું ટેસ્ટી લાગશે ને બધાને ખાવાની મજા પડશે. અમે તમે રોટલી સાથે ખાઈ શકો, પાવ સાથે ખાઈ શકો, પરોઠા સાથે ખાઈ શકો. છેલ્લું કશું ના હોય તો સેવ, તીખી સેવ કાં મોરી સેવને ઉસળ પણ તમે ખાઈ શકો. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારું ઉસળ તમને કેવું લાગ્યું. ચલો ભાઈ, 10:15 વાગ્યા હતા અને આ બધાએ જમી લીધું. મારો હેત મારા માટે રાહ જોઈને બેઠો. હે હેત, શું બનાવ્યું આજે? સેવસળ કે કઈ મહારાષ્ટ્રીયન આઈટમ? શું નામ? મિસળ પાવ. હા, સેવસળ. હા હા હા, ના કા તો મહારાષ્ટ્રીયન મિસળ પાવ બનાવી દીધું ભાઈ. અને હેત તને કેમ આટલે જે લેટ? હે, મારી રાહ જોઈ. શું વાત છે, સરસ. આ ધનવીર મસ્ત અને આરામથી સુઈ જશે ભાઈ. આજે કઈ હેતે આ ધનોએ કે તોફાન કર્યું હોય. કેમ? વાત જવા દે તું. આ જો ખાલી અવાજ કર દે. નથી તમને ઝૂમ કરીને બેઠા દાદાને હેરાન કરો. 3 વાગ્યાની આવી હતી તો 5 વાગ્યા હતી. હે બરાડા પાડે, હે ખુરશી કાંઈક લઈને પેલું આમ દોડે, કોકના ઉપર પડે. ઘરે બી અને ચકલી બંધ જ ના થાય. ના થાય. મારી ધનુષા તો ના થાય. લડો ને બંધી જા. આપણ સામે ધમકાઈ નાખી. રુચિતા કે ધનવી કંઈક બોલે ને એટલે ધનવી કે પાપાને કહી દઈશ તને મારશે, પાપાને કહી દઈશ. એ પાપાની લાડક વાળી છે ને એટલે બધું પાપાને કહે. એટલે અમુક ટાઈમ ફોન કરે ને મને, પાપા મમ્માએ મને માર્યું, એટલે હું ફોન સ્પીકર પર એટલે હું કહું રુચિતા હજુ 2 ચોડ, એટલે પછી ચૂપ થઈ જાય રે. બાકી મજા આવે થોડી મસ્તી કરવાની. અને જ્યારે મૂડ હોય ને તો જ મજા આવે. તો મૂડ ઓફ હોય ને
મજા ના આવે પછી એટલે ભાઈ મસ્ત ગરમા ગરમ સેવ સડ ખાઈએ વાડકામાં જ મજા આવે આ ડીશમાં ના મજા આવે બોલજો હા ભાઈ જેને સેવસળ ખાધું હોય ને કોમેન્ટમાં જરા શું શું કહેવાનું છે લખી લેજો એટલે શું લખી દેવાય એમ ખાવું પેલા ખાઈ લે તું પેલા તું ખા પેલા ખાઈ બોલ બોલ બોલો બોલ શું કહેવાનું કોમેન્ટમાં કોમેન્ટમાં કહી દેજો હા કોમેન્ટમાં કહી દેજો બરાબર ચલો ભાઈ આવતીકાલે છે ને પરશુરામ જયંતિ છે અખાત્રીજ છે પછી માતંગી જયંતિ છે માતંગી જયંતિ એટલે મને ખબર ના પડી ભાઈ કોમેન્ટમાં જરા કહેજો માતંગી જયંતિ માં કયા માતાજીનું હોય આપણે મોઢેશ્વરી તો નહીં તો એ પરશુરામ જયંતિને આપ સૌને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા અને અખાત્રીજની પણ ખેડૂતોનું વાવણી ચાલુ થાય એમના માટે નવું વર્ષ હમ. અને લેડીઝ માટે પણ કંઈક ખુશીનો દિવસ આવે તાર રજા છે મારે રજા નથી હા ભાઈ અચ્છા રવિવારે આવે છે હા. અરે કાલે છે હા કાલે આવતીકાલે હા કાલે છે કાલે તો કેટલા બધા લોકોના મુહૂર્ત છે મેરેજના લગન શુભ મુહૂર્ત કહેવાય બરાબર એમાં કોઈક ઓપનિંગ કરશે કોઈ ઘરનું મુહૂર્ત કરશે વાસ્તુ પૂજન કરશે કોઈક મેરેજ કરશે ભાઈ આવું બધું કામના બધા પ્રોગ્રામો છે કાલે કાલે ટિફિન ના બનાવતા કાલે તમને રજા આપું છું કેમ કાલે મારે જવાનું છે મેરેજમાં પહેલાં હું જઈશ મેરેજમાં પછી હું જઈશ ઓફિસ એટલે અમદાવાદ ખાસ હા અમદાવાદ જ છે ખાસ હાજરી આપવી પડે એવી છે એટલે જવું જરૂરી છે એટલે આ લોકોને કાલે રજા અને કોમેન્ટમાં જરા કહેજો કાલે તમે કેટલા કેટલા કિલો સોનું પરચેસ કરવાના છો બરાબર એ કોમેન્ટમાં જરા કહેજો કોના ઘરે કેટલા કિલો સોનું આવ્યું કાલે રજા નથી બેટા ચાલો રજા હો તો તારે શું કામ છે કહી દે શું કામ છે વોટર પંચાયત તો શું ના ખાય એટલે આપણા પ્રોગ્રામ બની જાય લોકો તો રાહ જોઈને જ બેઠા કે પપ્પાને ક્યારે રજા હોય અને આવતીકાલે તૃપ્તિબેનની હેપી મેરેજ એનિવર્સરી છે તો તૃપ્તિબેન વિશ યુ મેની હેપી મેરેજ એનિવર્સરી ખૂબ જ સારા એવા ચોગાડિયામ તમારો કાલે જન્મદિવસ છે જન્મદિવસ સોરી મેરેજ એનિવર્સરી સોરી મેરેજ એનિવર્સરી છે એમાં મુહૂર્ત જોવા ના બેસતા આખો દિવસ બર્થડે મેરેજ એનિવર્સરી ઉજવું છું આ મારા ખાલસા છે તેમાં બધા ક્લાસ આ મારા ક્લાસમાં તેમાં બધા છોકરાઓ સરસ ટકાએ પાસ થયા છે ભાઈ કોંગ્રેચ્યુલેશન બધા છોકરાઓને સીધો રહે આજે હું હમણાં ન્યૂઝ કંઈક જોતો ન્યૂઝવાળી રીલ્સ જોતો હતો એમાં કંઈક છોકરી રડતા રડતા એવું કીધું કે મારે આટલા 92% આવ્યા છે રડતા વાત કરતી હતી એટલે રિપોર્ટરે પૂછ્યું કે તમે હવે શું બનવા માંગો છો કે બસ આટલા ટકા આવે તો કંઈક તો હું બની જ જઈશ એવું કીધું હતું એને બરાબર હવે કોમેન્ટ વાંચી એમાં કોમેન્ટમાં ખાસ બધા લોકો એવી કોમેન્ટ કરી કે બેન તમે રડશો નહીં તમારા જેટલા ટકા આવ્યા છે એટલામાં 3 લોકો ભેગા થઈને આટલા ટકા આવ્યા છે અને તમને સારા એવા ટકા આવ્યા છે ખોટા રડશો નહીં તમે સારા રસ્તે જ જઈ રહ્યા છો મને બી કેટલા ટકા 96 હા જો હેતને પણ 96% આવ્યા છે સીધો રહેશ વિશાલભાઈ ઉત્તરાખંડમાં ફરવા નીકળી ગયા નહીતર મારે તમને મળવું હતું અફસોસ કશો વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ પણ તમે ઉત્તરાખંડમાં ગયા હોય હા મસ્ત સર્વજન ફેમિલી સાથે ફરવા માટે નીકળ્યા હોય સારું છે ને એક બધું સારું પણ છે ને મળવાનું તો આપણે ગમે ત્યારે મળી શકાશે ફરો ઉત્તરાખંડ પણ તમારી હેલ્થનું ખાસ ધ્યાન રાખજો ઉત્તરાખંડ એટલે અમરનાથ ગયા હશે હા ના ક્યાંક ના ક્યાંક ગોઠવી તો હશે એમનો બોટ અમરનાથનું ચાલે છે અત્યારે પ્રોજેક્શન સાવ છેલ્લી કક્ષાનું થઈ ગયું છે પ્રોજેક્શન ખબર ના પડી મને તમે શું લખ્યું એ વિશાલ ગરમીની વાત કરે છે તો રવિવારે છાશ વિતરણનો પ્રોગ્રામ રાખ આજે મેં છાશ વેચી હતી મારા કોમ્પ્લેક્સના બધા સિક્યુરિટી ગાર્ડને બરાબર એમાં એક ભાઈને એવું
વાત આવી કે વિશાલભાઈ તમે છાશ લાવ્યા એક છાશ ખાટી હતી. બધું હારા માની બ્રાન્ડેડ છાશ લઈને આવ્યો તો બરાબર, અમૂલની મસાલાવાળી છાશ પીવડાવી. એક કાકા જ કીધું, બાકી બધા કોઈ કીધું નહીં કે છાશ બહુ ખાટી હતી. બધું હારું કાકા વચન લાય ને તો ચાખીને હાલે તમને, ખાટી હશે તો નહીં લાવું. હવે વધેલી છાશ નથી તમને પીવડાવી. તાજી જ લઈને આવ્યો મમ્મી. એમાં તો પેલા પોલીસ વાળો મને બૂમ કરતો ભાઈ આગળ જવા દે, આગળ જવા દે. બીજો ભાઈ મારે જો ગાડીમાં બેસે ને એને પૈસા હું તેની છાસની છેલ્લી દઉં તો હું ગાડી સાઈડમાં ઊભી રાખું, કારણ કે મારે પટ્ટા પર ગાડી ઊભી ના રાખી શકાય. થોડીક સાઈડમાં ડબ્બામાં પોલીસ વાળા બૂમ કરતો હતો. બધું ભાઈ ઉભો ને, મારા એક ભાઈ આવે છે છાસ લેવા ગયું, 2 મિનિટ. ધીરે ધીરે પછી મેં જવા દીધી. એમાં કરી મેં છાસની થેલી લીધી. એમાં પછી છાસની થેલી ખાટી નીકળે, મારો વાત થોડો કે તો નીકળ્યો. કાલે મારી દીકરી જીનાનો બર્થડે છે. જીના બેન, વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. જીના આખું વર્ષ સરસ નામ છે. જીના ઉપરથી કયું ગીત આવે છે કોમેન્ટમાં છે કહેજો. જીના યા અમર ના જીના એવું આવે કિંજલ દવેનું. વિશાલભાઈ તો માસી પણ ઘણા ખુશ થઈ ગયા છે. બસ આવા ખુશ રહે. એટલે હું તમે કહેવા શું માગો છો? હા સાચું બોલો. મારે રોજ રજા પાડીને આ લોકો મહીસાગર લઈ જવાનું? હે રોજ મહીસાગર લઈ જવાનું? હા વળી આ તો તૈયાર જ હોય. હેડો ગાડી બેહવાનું કે આમ જવા દે ને આમ જવા. તમારે તો બેસવાનું છે, ગાડી મારે ડ્રાઈવ કરવાની છે. ચલો હજુ વેકેશન પડશે 6ઠા 7મા મહિનામાં, બરાબર. ત્યાં આપણે કંઈક બીજો કોઈ ગોઠવીશું પ્રોગ્રામ. તો ચોમાસું આવી જાય. હવે ચોમાસામાં જ જવાય ને, સસ્તું પડે હે. પબ્લિક ઓછી મમ્મી, ઠંડક એવું હોય એમ. તો તારા મતે ક્યાં જવું, ક્યારે જવું જોઈએ? મારા મતે તો અત્યારે જ જવું છું. ધંધો ના કરો, હમણાં ફરવા લઈ જાઓ. હેલો વિશાલભાઈ, જય શ્રી કૃષ્ણ. જય મહારાજભાઈ. આજે ઘણી ખુશી થઈ. આજે માસા પણ તમારા જોડે આવ્યા અને મહીસાગર નદીના દર્શન કરાવ્યા. ઘણો આનંદ થયો. અને બરોડામાં પેંડાની દુકાન ક્યાં આવેલી છે તો જરા જણાવજો ને પ્લીઝ. એક ઓકે, બરોડામાં રાવપુરા ટાવર પાસે જે છે ત્યાં જઈને કોઈને પણ પૂછો, તે બતાવી દેશે. જો આપણા પારુલબેન રાહ જોઈને જ બેઠા હતા, તમને આન્સર આપી દીધો ને. જો મારો અહીંયા બોક્સ પડ્યો હશે ને તો તમને એનું સ્ક્રીનશોટ આપું છું, બરાબર. એનું એડ્રેસ તમને ત્યાં પ્રોપરલી મળી જશે. અને થેન્ક યુ સો મચ કોમેન્ટ લખવા માટે. એટલે મને પણ યાદ આવ્યું કે પેડા હજુ પડ્યા છે તો હું ખાઈશ. થેન્ક યુ. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીને સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે.